ભાવનગરની સરટી હોસ્પિટલમાં સારવાર લેવા માટે ગરમીમાં પંખા અને અજવાળા માટે બલ્બ લઈને જવા, કારણ કે કેટલાક વોર્ડમાં ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થા સરટી હોસ્પિટલના અણઘડ મેનેજમેન્ટ દ્વારા કરવામાં નથી આવી રહી। આ અંગે જુઓ વિટકોસ ન્યૂઝનો ખાસ અહેવાલ। સરટી હોસ્પિટલના પ્રસૂતિ ગૃહમાં છે અંધકાર। નવજાત શિશુ અંદાજે 43 ડિગ્રી તાપમાનમાં બની રહ્યા છે ગરમીનો ભોગ। અંજવાળું અને પવન જોઈએ તો દર્દીએ લાવવો ઘરેથી બલ્બ અને પંખો। ડોક્ટર, મેનેજમેન્ટ, ઇલેક્ટ્રિશિયન આપે છે એકબીજાને ખો। સગર્ભા મહિલાઓ અને નવજાત શિશુ કાળઝાળ ગરમીમાં અણઘડ વ્યવસ્થાનો બની રહ્યા છે ભોગ। જુઓ સ્પેશિયલ રિપોર્ટ। ભાવનગરના મહારાજા સર તખ્તસિંહજીએ પ્રજાની સેવા માટે બનાવેલી સરટી હોસ્પિટલ, જ્યાં હાલ કેટલાક વિભાગમાં વ્યવસ્થા અણઘડ જોવા મળી રહી છે। હાલ સરટી હોસ્પિટલના પ્રસૂતિ ગૃહ વિભાગમાં 24 કલાકથી નવજાત શિશુ કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે। બલ્બ નથી, પંખાઓ ચાલતા નથી। અંજવાળું અને પવન જોઈએ તો ઘરેથી હવે દર્દીઓએ બલ્બ અને પંખા લઈને હોસ્પિટલમાં જવું પડે તેવી પરિસ્થિતિ હાલ ભાવનગર સરટી હોસ્પિટલમાં છે। હાલ વીર માંધાતા સંગઠનના અધ્યક્ષ રાજુ સોલંકી તેમજ વિટકોસ ન્યૂઝની ટીમને જાણ થતા પ્રસૂતિ વિભાગની સમસ્યા સામે આવી છે। શું કહે છે દર્દીઓ, સાંભળો। મારો બાબલો આવ્યો તો એટલે એને એવો જવાબ દીધો કે અમારી પાસે જ્યારે લેમ્પ આવશે ત્યારે નાખશું ને તમે લાવીને નાખી દો। બરાબર, એટલે અમે અમારા નાખ્યા છે અત્યારે તમે તમારા લેમ્પ નાખ્યા છે। કેટલા રૂપિયાના લાવ્યા તમે? એ હવે લાવ્યો મને ખબર નથી, ભાઈ લાવ્યો છે એટલે અમારા બોલા ભાઈ કઈ ગયા? કોન્ટ્રાક્ટર ક્યાં આવી ગયા? અત્યારે ટૂંકમાં તમારે નાખેલા છે ને? અમારા નાખ્યા છે, નહીં અમે નાખ્યા છે, મારો બાબલો લઈ આવ્યો છે। ઓકે, કાલ 4 વાગે લાઈટ નથી, વહી ગઈ હતી લાઈટ। પછી 2 ફેરું મારા બા ગયા હતા અને અહીંયા વાત કરી બેન ને સિસ્ટર ને, અહીંયા કીધું હમણાં આગળ ફોન કરું ને લાઈટ આવશે। પછી ના કાંઈ 10-11 વાગ્યા તોય લાઈટ ન આવી। પછી અમે બાજુના વોર્ડમાં વહી ગયા સુવા। રાજુભાઈ આગળ ગયા હતા? પછી અમે ગયા હતા આજ સવારમાં, બપોર પછી ગયો તો હું ને મેં વાત કરી રાજુભાઈને કે આવી રીતે બનાવ બન્યો છે, શું કરવું જોઈએ? તો એ પોતે આવી ને અહીંયા આવ્યા ને અહીંયા વાત કરી ને પછી અહીંયા તાત્કાલિક બધું કરાવ્યું છે લાઇટનું ને એવું। સરટી હોસ્પિટલના પ્રસૂતિ ગૃહમાં ભર ઉનાળે જ્યારે ગરમી અસહ્ય પડી રહી છે, ત્યારે આ ગરમીમાં નવજાત શિશુ ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થા વગરના વિભાગમાં પીડાઈ રહ્યા છે। કેટલીય રજૂઆત છતાં ડોક્ટર્સ, નર્સ કે કમ્પાઉન્ડર દ્વારા કે મેનેજમેન્ટ દ્વારા માનવતા નથી દાખવાઈ। ત્યારે રાજુ સોલંકીએ ઉગ્ર રજૂઆત કર્યા બાદ ઇલેક્ટ્રિશિયનને વ્યવસ્થા માટે બોલાવવામાં આવ્યો છે। સાથે જ દર્દીઓ તેમજ દર્દીના સગાને આટલા કાળઝાળ ગરમીમાં ઉનાળામાં બહાર બેસવું પડે છે, છાંયડો ગોતવો પડે છે તેવી અણઘડ વ્યવસ્થા હાલ ભાવનગરની સરટી હોસ્પિટલમાં જોવા મળી રહી છે। તેને આવી કાળઝાળ 43 ડિગ્રી ગરમીની અંદર આ બાળકે 12 કલાક કાઢ્યા છે। ગઈકાલે 4 વાગે જે લાઇટ બંધ થઈ, આજે 4 વાગ્યા છતાંય આજે હું આવ્યો અને ઉગ્ર રજૂઆત કરી ત્યારે આ લોકોએ સ્ટાફે આજે ઇલેક્ટ્રિશિયનોને બોલાવી, સ્ટાફને બોલાવી અને તાત્કાલિક પંખોને એવું ચાલુ કરાવ્યું। પણ દુઃખની બાબત તો એ છે કે અહીંયા આવ્યા પછી ખ્યાલ પડ્યો કે આજે જે ઇલેક્ટ્રિશિયનો છે એની પાસે જાણવા મળ્યું કે ટોટલ જે આ સરટી હોસ્પિટલ છે એની અંદર જેટલા યુનિટો છે એમાંના તમામ યુનિટોમાં અંદાજે 101 જેટલી ટ્યુબલાઇટો બંધ છે અને અનેક પંખા આવી ગરમીમાં પણ બંધ છે। રજૂઆત કરી પણ સ્ટાફે અમને એવું કીધું કે જો અહીંયા અમે ઉપર જાણ કરી છે અને ઉપર મટીરિયલ નથી, માલ નથી, એ આવે ત્યારે લાઇટું થશે અને તમારે ઉતાવળ હોય તો તમે તમારા ઘરેથી લાઇટું લાવી અને નાખી દો અથવા તો બજારમાંથી લાવીને નાખી દો। અમારી એવી કોઈ જવાબદારી રહેતી નથી। આ લાઇટું નાખવાની જવાબદારી ઉપર અધિકારીઓની છે। તો આવું ઘોર તંત્ર આવી રીતે બેદરકારી દાખવે છે અને આવા કુમળા ફૂલ જેવા બાળકો જે એક જ દિવસ પહેલાં જન્મેલા હોય એને આવી 43 ડિગ્રી ગરમીની અંદર શેકાવવું પડતું હોય અને આ તંત્ર આવી કોઈ ગંભીરતા લેતું નથી અને આવી બેદરકારી રાખીને આવા ગરીબ દર્દીઓનો જીવ જોખમમાં મેકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ડોક્ટર, જેને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે, ત્યારે શું તે નહીં સમજી શકતા હોય જ્યારે તે વોર્ડમાં તે દર્દીઓની અને નવજાત શિશુની મુલાકાત લેતા હોય ત્યારે કે તેમને વીજળીની વ્યવસ્થા પણ નથી મળી રહી? શું ડોક્ટર કે નર્સિંગ વિભાગ તપાસમાં નીકળે છે કે નહીં?
અને જો નીકળે છે તો તેને આ સમસ્યા જે અસહ્ય ગરમીમાં પંખા અને બલ્બની વ્યવસ્થા વગરના વોર્ડમાં પીડાતા દર્દીઓ ને બાળકો નહીં દેખાતા હોય? શું આ નવજાત શિશુ ગરમીમાં શેકાઈ રહ્યા છે વીજળી વગર, પંખા વગર, તે તેમને નથી દેખાતું? ટૂંકમાં હવે સર્ટી હોસ્પિટલમાં સારવાર લેવા જવાનું થાય તો દરેક વ્યક્તિએ પંખા અને બલ્બ સાથે લઈને જવું પડશે તેવી પરિસ્થિતિ હાલ પ્રસૂતિ વિભાગમાં જોવા મળી રહી છે. અને લઈને જવું કારણ કે ડોક્ટર અને મેનેજમેન્ટ કે કોઈ ઇલેક્ટ્રિશિયન કે કોન્ટ્રાક્ટર તમને અને સર્ટી હોસ્પિટલની વ્યવસ્થાને નહીં સંભાળી શકે. આ પરિસ્થિતિ છે હાલ ભાવનગર સર્ટી હોસ્પિટલની.